સામે ભગવા સેનાની ફરિયાદ છે. કપડા પણ કૃષ્ણ કંડારતા થયો હતો વિવાદ. દેવાંગ પટેલે પણ ન શોભે તેવો લેખ કર્યો છે અને ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન છે કે ગરબા કરો પરંતુ અન્ય પ્રચાર કરો તે નહીં ચાલે. કિંજલ દવે ભગવાનની માફી માંગે તેવી માંગ કરાઈ છે. જે શ્રીનાથજી બાવાના બેક સાઈડમાં જે એમના ચિત્ર બનાવ્યા હતા અને આપણે પોતાને ખબર હશે કે ભગવાન ક્યાં શોભે અને ક્યાં ન શોભે. એ એક આપણે નારી શક્તિ છે એટલે આપણને ધ્યાન હોવું જોઈએ કે આપણા વસ્ત્રો ઉપર જે બી ચિત્ર છે એનું મહત્ત્વ શું છે. ચિત્ર નથી, આ સાક્ષાત્કાર શ્રીનાથજી બાવા છે. એમનું એક અપમાન થયું. શું થયું? પણ મને અરજી કરવી પડી આપના વિષયને લઈને, પણ હજી સુધી 2 દિવસથી તમને બી આ વિષય ખબર પડી ગઈ હશે, પણ તમે હજી સુધી અમારી માફી નથી, ધર્મની માફી બી નથી કહેતો, પણ શ્રીનાથજી બાવાની માફી તો માંગો. બનાસકાંઠાની વાવ મામલતદાર કચેરીમાં હોબાળો થયો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો છે. તો મોડી રાત્રે ગ્રામજનોએ આ રીતે ગરબા લીધા અને ગરબા થકી તેઓએ વિરોધ નોંધાવ્યો છે. બાલુંદ્રી ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો રોષે ભરાયેલા છે. 25 દિવસ જેટલો સમય થયો પરંતુ પાણી હજુ પણ ઓસર્યા નથી. પાણી નિકાલની માંગ સાથે ગ્રામજનો ભેગા થયા, ધરણા પર પણ બેઠા. તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી. ગામમાં પાણી ભરાયેલું હોવાથી સ્થાનિકોને મુશ્કેલી નડી રહી છે. ત્યારે પાણી તો નથી ઓછું થયું, ના નિકાલ થયો છે, પરંતુ અનોખી રીતે ગરબા રમીને વિરોધ કર્યો છે. મારા ગામ સારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણી છે. જો મારા ગામની અંદર શિક્ષણ છોકરા ભણી શકતો નથી, પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા, પશ્ચિમમાંથી એ પણ નથી આવી શકતા. હવે એ છોકરાનું પહેલો તો મારો ગામનો પડતર છોકરાનું બગડે છે. વડોદરા શહેર પોલીસ નવરાત્રીમાં વ્યસ્ત. તસ્કરો હાથફેરો કરવામાં મસ્ત છે અને શહેરના ગીચ ગણાતા માંડવે વિસ્તારમાં ચોરી કરવામાં આવી છે. એક ચોર દુપટ્ટાની દુકાનમાં હાથફેરો કરી રહ્યો છે. મિનિટોમાં જ એક સાથે 2 દુકાનમાં તેણે ચોરી કરી છે. જુદી જુદી દુકાનોમાંથી મોબાઈલની પણ ચોરી કરી ગયો છે આ ચોર અને ત્યાંથી પલાયન થઈ ગયો. તો તસ્કરની હાથ ચાલાકી CCTVમાં કેદ થઈ છે. રાજકોટ લાખાજી રાજ અને ધર્મેન્દ્રસિંહ રોડ પરની બજારમાં બબાલ થઈ. મનપાના વિજિલન્સના સ્ટાફ વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ. ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિજિલન્સની ટીમે રસ્તા પર પડેલા વેપારીઓનો જે માલ છે તે ઉપાડતા બોલાચાલી થઈ હતી. વેપારીઓ દ્વારા મનપા કમિશનરને પાથરણાવાળા દુકાન પાસે ન બેસે તે માટે રજૂઆત કરાઈ હતી અને છેલ્લા ઘણા દિવસોથી દિવાળી સમયે પાથરણાવાળાઓ અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતાણ પણ ચાલી રહી છે. ગત વર્ષે રાજકોટના ધારાસભ્યો દ્વારા પણ વેપારીને ખાતરી આપવામાં આવી હતી અને ગત વર્ષે રાજકોટના ધારાસભ્યોએ મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડ્યો હતો. રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી. 2 પુરુષ એક મહિલા વચ્ચે આ મારામારી થઈ રહી છે. જોકે મારામારી કયા કારણસર થઈ રહી છે તે સામે નથી આવ્યું, પરંતુ ભરચકા રસ્તો છે, ટ્રાફિક જામ થયો છે અને ટ્રાફિકને જે વાહનો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ આ મારામારી અડચણરૂપ બની રહી છે. જોકે બાદમાં કેટલાક લોકો છોડાવવા આવે છે, પરંતુ 2 પુરુષો અને એક મહિલા વચ્ચે આ મારામારી થઈ રહી છે. દ્વારકા મંદિર નજીક આખલાએ મચાવ્યો આતંક. નવરાત્રી મહોત્સવમાં અચાનક આખલો ઘૂસી ગયો. ભક્તોની લાઈન વચ્ચે આખલો ઘૂસી ગયો. દોડધામ મચી ગઈ. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા. તો પાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે સવાલ ઊભા થયા છે, કારણ કે નવરાત્રીનો અવસર છે. મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને આ સમયે આખલો પણ જાણે માતાજીના ગરબા ગાવા આવ્યો હોય, ગરબા રમવા આવ્યો હોય તેમ દેખાયો. જોકે સારી વાત એ રહી કે કોઈને મોટું નુકસાન નથી પહોંચ્યું, પરંતુ આટલી મોટી ભીડમાં જો આખલો આવી જાય અને જો એ ગિનાયેલો હોય તો શું થઈ શકે છે એ આપ સમજી શકો છો.
મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાઈ. ચેરમેન પદે દિનેશ પટેલની વરણી, વાઇસ ચેરમેન પદે વિષ્ણુ પટેલની વરણી. સતત બીજી વખત ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બન્યા છે દિનેશ પટેલ. ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોએ જશ્ન મનાવ્યો છે. ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી છે અને 9 મહિનાથી એપીએમસીમાં ચાલતું હતું વહીવટદાર શાસન. ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ ચૂંટણી યોજાય છે. વાઇસ ચેરમેન પદે આ સાથે ઊંઝા એપીએમસીની જે ચૂંટણી છે તે યોજાઈ અને તે મામલે ચેરમેન પદે દિનેશ પટેલની વરણી કરવામાં આવી છે, જેને લોકોએ વધાવી હતી. વાઇસ ચેરમેન પદે વિષ્ણુ પટેલની વરણી કરવામાં આવી. સમર્થકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો. મોં મીઠું કરાવી ફટાકડા ફોડીને આ જીતને વધાવી છે. રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે. ઊંઝા એપીએમસીમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે તો જ નીચે બીજી એપીએમસીમાં પણ એનો રિફ્લેક્શન આવશે અને તો એમને પણ સારા પારદર્શક ભાવ મળશે. રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિયમો સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી ટેકાના ભાવ 70ના બદલે 200 મણની ખરીદી કરવાની માંગ કરી છે. તો કોંગ્રેસના આગેવાને સરકારની નીતિ પર જ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે સરકારે જીએસટીમાં ઘટાડો કરી વેપારીઓને ખુશ કર્યા છે. તો શું ખેડૂત નાગરિક નથી? ખેડૂતો માટે પણ 200 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરી દિવાળી સ્વરૂપે ભેટ આપવાની માંગ કરી છે. સરકાર દ્વારા 200 મણથી ઓછી ખરીદી કરવામાં આવશે તો તેઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે, સરકાર વિરુદ્ધ આંદોલન કરશે. થોડા દિવસ પહેલા જીએસટીમાં ઘટાડી અને વેપારીઓને ખુશ કર્યા. તો મારી સરકારને આ વિનંતી છે કે આપ દિવાળી પહેલા જાહેરાત કરો કે ખેડૂત પાસેથી 200 મણ મગફળી લેવામાં આવશે અને ખેડૂતોને દિવાળી સ્વરૂપે ભેટ આપો. કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલનું ભવ્ય સ્વાગત. બિહારની ચૂંટણી સહપ્રભારી તરીકે તેમની નિમણૂક કરાઈ છે. તો CR પાટીલની આ નિમણૂકથી સમર્થકોમાં ઉત્સાહ છે. ભાજપના નેતાઓ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને તેઓ એરપોર્ટ પહોંચ્યા હતા. સહપ્રભારીની જવાબદારી આપ્યા બાદ CR પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા અને ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો. गुजरात के डेवलपमेंट वो मॉडल लेके देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम जीते थे उससे भी और ज़्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी की एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे. मुझे विश्वास है कि सबका सहयोग मिलेगा. बिहार के लोग वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है. सर, बिहार इलेक्शन में मुख्य मुद्दा क्या रहेगा? मुख्य मुद्दा बिहार का विकास की बात है. इतने सालों तक बिहार में विकास नहीं हुआ. जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए, हजारों करोड़ रुपए वहाँ पर अलग अलग डेवलपमेंट के दिए हैं, उसका काम भी चल रहा है. इससे के कारण बिहार के लोग भी अपना डेवलपमेंट, अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास चाहते हैं और उससे का वही मुद्दा रहेगा. પ્રદેશ ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન તેજ કરાયું છે. ભાજપ દ્વારા ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરાયું છે. 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર એટલે કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે. આ અભિયાનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. CR પાટીલે સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવા આગ્રહ કર્યો અને કહ્યું છે કે દરેક દુકાનદારે દુકાન બહાર સ્વદેશી બોર્ડ લગાવવું જોઈએ. 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ 25મી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે લોકલ ફોર મંત્ર થકી ખાદીના વેચાણમાં ગ્રોથ આવ્યો છે. 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ દેશમાં નિર્માણ થઈ રહ્યા છે. તો દેશની વસ્તુઓની નિકાસમાં ગુજરાતનું 27% યોગદાન પણ છે. આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે. આત્મનિર્ભર ભારત માટે
સ્વદેશીને અગ્રતા આપીને ગુજરાતના જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું.